વસ્તુની 15 વર્ષ પછીની ઉંમર તેના 5 વર્ષ પહેલાની ઉંમરથી 5 ગણી હશે તો અત્યારે તેની ઉંમર શું હશે? આમ પ્રશ્ન વાંચીને ત્યાં આમ જીભ છે ને કચરાઈ જતી હોય ને એવું લાગે, જીભ કચરાઈ જતી હોય ને એવું લાગે. સુકેતુની 15 વર્ષ પછીની ઉંમર 5 વર્ષ પહેલાની ઉંમરથી 5 ગણી હશે તો અત્યારે તેની ઉંમર શું હશે? ઓલું કાચો પાપડ પાકો પાપડ, કાચો પાપડ પાકો પાપડ કરતા ને એવું આમાં લાગે છે. એટલે અંદરથી જ આમ વાઇબ આવે છે કે આ દાખલો કાયદેસર ન કરાય. અને શેના ઉપરથી કરાય? જવાબ ઉપરથી. બરાબર છે. 5 ગણીને 15 વર્ષ ને એટલે 5 ના મલ્ટિપલ વાળો નાનો મોટો કાઢીને જવાબ લેવાય. તો આપણે કયો લઈશું? 15. 10 સૌથી નાનો છે, 20 સૌથી મોટો છે અને 18 5 ના મલ્ટિપલમાં નથી એટલે હું 15 લઈને કરું છું. સુકેતુ અત્યારે 15 વર્ષનો છે. 15 વર્ષ પછીની ઉંમર એટલે કેટલી થાય? 30. 5 વર્ષ પહેલાની ઉંમર એટલે કેટલી થાય? 10. આના કરતા 5 ગણી થઈ? ના, ન થઈ. તો ગેપ તો એટલો ને એટલો જ રહેશે 5 વર્ષ પછી 15 વર્ષ પછીનો, પણ આ 3 ગણો જ થયો. મારે એને 5 ગણો કરવો છે તો આંકડો નાનો કરું તો ગેપ ગણામાં વધી જાય. સમજાણું? 1 અને 2 વચ્ચે એકનો જ તફાવત હોય પણ એ ડબલ થાય. 10 અને 11 વચ્ચે એકનો જ તફાવત હોય પણ એ ડબલ ના થાય. એટલે નાનું લેવું પડે. એટલે 15 ના આવે. શું લઈશું હવે? 10. એમને મેં હવે 10 ટીક કરવું હોય તો કરાય, સમજણ હોય ને તો. પણ તમને માનો કે એ નથી ફાવતું તો સુકેતુ અત્યારે 10 નો છે. 15 વર્ષ પછી સુકેતુ કેવડો થાય? 25 નો. અને 5 વર્ષ પહેલા સુકેતુ કેવડો હોય? 5 નો. આના કરતા જુઓ 25 ગણું થઈ, એટલે 5 ગણું થઈ ગયું. તો સેટિંગ થઈ ગયું, ટકાટક સેટિંગ થઈ ગયું. તો શું જવાબ આવશે? 10. પછીની ઉંમર એ તેની 5 વર્ષ પહેલાની ઉંમરથી 5 ગણી હશે તો તેની અત્યારે ઉંમર કેટલી હશે? ઉંમરવાળા દાખલા ઘણી વખત કીધું છે, ઓપ્શનથી ગણી નાખાય, બીજું કંઈ નથી. ચલો તો ધારો કે હું અત્યારની ઉંમર 10 લઈ લઉં તો 15 વર્ષ પછી 25 થાય? તમે કહેશો સાહેબ હા. 5 વર્ષ પહેલા કેટલી થાય? 5 થાય? તમે કહેશો સાહેબ હા. તો આના કરતા આ 5 ગણી હોવી જોઈએ. તો જો 5 ના 5 ગણા 25 થાય છે એનો મતલબ પતી ગયો કે મારો સીધો જવાબ આ જ આવશે. જોઈ લો. અને x ની મદદથી ગણશો તોય ચાલશે. જો x ની મદદથી ગણવું હોય તો અત્યારની ઉંમર લઈ લો x, તો 15 વર્ષ પછીની ઉંમર થાય x + 15. 5 વર્ષ પહેલાની ઉંમર થાય x - 5. હવે આ બંને વચ્ચે કેવો સંબંધ છે? તો 15 વર્ષ પછીની ઉંમર એ 5 વર્ષ પહેલાની ઉંમરના 5 ગણા. તો આને 5 વડે ગુણી નાખો તો આ બંને બરાબર છે. આ રીતે ગણી નાખશો તો પણ તમને x મળશે, તો પણ આવી જશે જવાબ. ચિંતા નહીં કરતા.